વિક્રમ સંવત 2082 મહાવદ આઠમ તારીખ 9/2/2026 સોમવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી આજની કથા પ્રસ્તુત થઈ રહી છે. ગઈકાલે આપણે સૌ કોઈએ 24મા પૂરના 52મા તરંગના કથા પ્રસંગમાં સદવિચારો પ્રાપ્ત કરીને આપણે ઊણપણ દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે શ્રી હરિએ આપણને એમાં બતાવ્યું હતું કે સોનાને તાવવામાં એટલા માટે આવે છે કે એમાં જે ત્રાંબા ચાંદી રૂપાનો ભાગ હોય એને કાઢીને શુદ્ધ કરવા માટે. મહારાજ કે અમે તમને બધાને તાવીએ છીએ એટલે કે કસોટી એટલા માટે કરીએ છીએ ને વર્તમાનમાં મહારાજ કે અમે તમને એટલા માટે વર્તાવીએ છીએ અને વર્તમાન અમે મહારાજ કે સમયાંતરે એટલા માટે બદલીએ છીએ કે તમને 16 વાલા સોના જેવા ભક્ત બનાવાશે, કે તમારામાં કોઈ માયાનો ભાગ ન રહે, કોઈ વિકારનો ભાગ ન રહે, કોઈ દેહાત્મ બુદ્ધિનો, કોઈ સંપત્તિની બુદ્ધિનો, કોઈ મમત્વ બુદ્ધિનો, કોઈ ચીજ વસ્તુ પદાર્થના મમત્વ બુદ્ધિનો, કોઈ ખોટા અહમ મમત્વ પ્રાણાનો, આવો કોઈ એમાં ભાગ ન રહી જાય. એટલે મહારાજ કહે છે કે અમે તમને શુદ્ધ કરવા માટે તાવીએ છીએ. મહારાજ આપણે દુઃખ આપે ને ત્યારે સમજવાનું કે ચોખ્ખા કરવા માટે દુઃખ આપે છે, પછી તે દુઃખ ટાળવા માટે ભગવાનને પ્રાર્થના ન કરવી, ને તો શુદ્ધ નહીં થવાય. જેને શુદ્ધ થવું હોય એને મહારાજ ગમે તેટલું કષ્ટ આપે ને દુઃખ આપે તો સહી લેવાનું પ્રભુ પ્રસાદ માનીને, તો ચોખ્ખું થવાય છે. પ્રથમના 61ના વચનામૃતમાં મહારાજે બલિરાજાના દ્રષ્ટાંતથી પણ આ વાતને પુષ્ટિ કરતા વિચાર આપ્યો છે કે ભગવાન જેમ જેમ કસણી દે ને એમ બધું રાજી થવું. વાત તો લખીશ મહારાજે, જેમ જેમ કસણી દે, કસોટી કરે, દુઃખ દે, એમ બધું રાજી થવું. કેમ? તો કે ભગવાન મને વશ થાય છે. પરમાત્માને તો આપણે આધીન થવું છે, આપણી સાથે પ્રભુને પ્રેમ તો ખૂબ કરવો છે. પણ પહેલાં મહારાજ આપણી સાથે પ્રેમ કરે એને આપણે પચાવી શકીએ એવું પાત્ર તો આપણે બનવું જોઈએ ને. એટલે મહારાજ આપણી કસોટી કરીને પાત્રને ઉટકીને ચોખ્ખું કરતા હોય, પણ આપણે ખમી શકીએ નહીં. એટલે પછી ઠાકોરજીને એમ થાય કે હવે જવા દો, હલો તાર બીજા જન્મે, હવે આજ નથી ઉટકવું, કાલ ઉટકશું એમ. આ જન્મે નહીં તો બીજા જન્મે એમ. માટે વિચારું, શારીરિક, માનસિક, બૌદ્ધિક સંપત્તિની, આલોકની, કૌટુંબિક, સામાજિક કોઈ પણ ઉભાથી દુઃખ આવે એ ઠાકોરજી તરફથી જ હોય ભગવાનના ભક્તને. એને કાળકર્મ માયાનું ન હોય તો સહી લેવું. વચનામૃતમાં મહારાજે એ પણ વાત લખી છે કે જે દુઃખ આવે એને સિદ્ધને ટાળવાને ઈચ્છે. કાર્યાણીના 10માં બતાવ્યું છે. જે કાંઈ થોડું ઘણું કષ્ટ દુઃખ આવે તો ભગવાનનો ભક્ત એને ટાળવાને માટે સિદ્ધને ઈચ્છે. આમ ઠીક છે, શારીરિક કોઈ દુઃખ હોય તો આપણે વૈદ્ય ડૉક્ટર પાસે જઈએ, ચિકિત્સા કરાવીએ. આ બધું કરવા છતાંય નામ મટતું હોય ત્યારે સમજી લેવાનું કે હવે ઠાકોરજીને આપણને શુદ્ધ કરવા છે. પછી બીજે ત્રીજે ધોળા ન કરવા ખોટા, દોરા ધાગા ને બીજું ને ત્રીજું. વ્યામમાં ન જવું. શું નડતું હોય? પિતૃ નડતા હોય છે, મામો નડતો હોય છે, શિકોતરું નડતું હોય છે, શું નડતું હોય છે. એટલે સિદ્ધને ટાળવાની સ્થિતિમાં લખ્યું છે.
એટલે ભગવાનને કરતા હરતા માનીને પ્રભુની મરજીમાં રહેવા માટે ભગવાનના ભક્તે સમજણ ખૂબ જ દ્રઢને પક્વ કરવી પડે. એટલે ગઈકાલ કથાના માધ્યમે મેં કહ્યું હતું કે જ્ઞાન સ્થિત હોવું જોઈએ, આશ્રય સ્થિત હોવો જોઈએ, નિશ્ચય સ્થિત હોવો જોઈએ, ઉપાસના સ્થિત હોવી જોઈએ. મહારાજ સુખ આપે યા તો દુઃખ આપે, બે રીતે તો આવતા હોય છે. સુખ આપે ને ધન સંપત્તિનું, બીજું ત્રીજું, એમાંય ભક્તપણું રાખવું, એમાંય વૈરાગ્ય રાખવું, એમાંય ત્યાગ રાખવો કઠણ કામ છે. દુઃખ કરતાં સુખમાં રાખવું કઠણ છે. કારણ કે દુઃખમાં તો માનો કે આપણને કંઈક આર્થિક દુઃખ હોય, ભીષણ હોય, તો સ્વાભાવિક છે ને કે ઓઢવા પહેરવાનું બધું આપણે કરકસર કરીને સાદા કપડાં તે બધું કરી રાખીએ, ખાવા પીવાનું બીજું ત્રીજું એમ. જો પણ ખૂબ અઢળક ધન સંપત્તિ આપી હોય પછી સાદા કપડાં પહેરી આપણે, એ તો ઘણા બધા પૈસા ખર્ચીને ફાટલા લે. ઘણા બધા લોકો છે ને ફાટલા બગડા લે, એને બહુ કિંમત હોય છે એની ફાટલાની. પછી ખાવા પીવાનો કાંઈ મેળ ન રહે, હોટલોમાં બજારોમાં બીજે ત્રીજે ઉપડી જતા હોય પૈસા લઈને. અનેક પ્રકારના વ્યસનો થઈ જાય, એના કારણે રજોગુણ વધી જાય, ખાવા પીવાનું, હરવા ફરવાનું. એક જણાને મેં કહ્યું હતું, મેં કીધું આવજો, વિદેશના ભગત હતા, જનમંગલ મહોત્સવમાં કીધું ખાસ પધારજો. મેં કીધું ફરજિયાત કર્યું છે આ વખતે, એટલે આવવાનું જ છે. અરે પણ કે યાર આ વખતે કે બહુ તકલીફ છે સંપત્તિની, પૈસાની હાથે. એ પાછું અહીંયાથી એ દેશમાંથી બીજા દેશમાં ફરવા જાય પાછા, અહીંયા સંપત્તિની ભીડ ન દેખાય એને. હવે જે દેશમાં રહેતા એ દેશમાંથી બીજા દેશમાં ફરવા જાય એટલે ઓછામાં ઓછા આપણા 8-10 લાખ રૂપિયા તો ખર્ચે છે એમ, એને જે થતા હોય તે. એટલે જીવને છે ને હજી પોતાના મોક્ષની વાત ખબર નહીં, હવે સમજાતી નથી ને ઘડ પડતી નથી. માટે આપણે સૌ કોઈ ભક્તોએ વિચારવું કે મહારાજ ધન સંપત્તિ ઓછી આપે ત્યારે સમજજો મહારાજની આપણા પર વધુ કૃપા છે. બહુ સમજણ હોય તો ઠીક છે, બાકી સમજણનો અભાવ હોય ને તો ધન સંપત્તિ ભગવાન ભજવા ન દે, પૂજા પાઠ કરવા ન દે, સંત સમાગમ કરવા ન દે. એવું આ બધા જોઈજો તમે, અમુક અમુક ભક્તોને બાદ કરતા. એવું અર્જનભાઈ જેવા કે જયભાઈ જેવા ભક્તો જે હોય કે ભગવાનજી દાદા, પછી જસવંત દાદા, આવા અમુક અમુક ભક્તો, આ ઘનશ્યામભાઈ છે, બીજા ત્રીજા ભક્તો હોય, અહીં સુરતમાં ઘણા એવા ભક્તો છે. તુલસી દાદા છે, એ બધા અમુક અમુક ભક્તોને બાદ કરતા પૈસાવાળા કોઈ ભગવાન ભજે નહીં, આટલું લખી લેવાનું. અને એ ભગવાન ભજવા દે નહીં સંપત્તિ. જો એટલે ઠાકોરજી આપણને મીડિયમમાં રાખે ને એ ભગવાનની મોટી કૃપા છે. અને ચોખ્ખા કરવા માટે ભગવાન જો કસોટી કરે તો આપણને રોટલાને વાંધા પડે, કપડાં પહેરવાને વાંધા પડે, નાથ ભક્તની જેમ. એવું તો સમજવાનું કે વધુ કૃપા છે પ્રભુની, પણ આ કૃપા પચાવી અઘરી છે. એવું બહુ અઘરી છે આ કૃપા પચાવી. અહીં સુરતમાં મહારાજા આવ્યા હતા ને, તે હરિભગતને ઘેર પધરામણી બધે જતા હતા. હું નામ ભૂલી ગયો, મેં કથા કરી હતી.
તે હરિભગતે આમંત્રણ આપ્યું તે મહારાજ ત્યાં પછી ગયા. તેને કેળા, ઘી કેળા અને રોટલી ફૂલકા મહારાજને જમાડ્યા. જમાડ્યા પછી મહારાજને કે મહારાજ પ્રભુ દયા કરો મારા બાપ, કૃપા કરો પ્રભુ, એવું કાંઈક દયા કરો કે 12 મહિને મહેનત કરીને મરી જાય તો એ માન 10, 12, 25 રૂપિયા કમાવાય છે, કાંઈક દયા કરો. મહારાજ કે હારું ત્યારે અમે તમારા ઉપર કૃપા કરશું, 20-25 રૂપિયા કમાવશો ને એને બદલે 5 રૂપિયા કમાઈશો કે. તે ઓલા ઢીલા ડબ થઈ ગયા, બોલો, રડવા માંડ્યા. પછી મહારાજ કે અમે તો ખાલી તમારી સાથે હુંવાણી કરીએ છીએ, જાઓ. મહારાજ કે અમે તમને વચન આપીએ છીએ કે વરસ દાડે તમારે 200 રૂપિયાની આવક ચોખ્ખી થાય છે. તે ખુશ થઈ ગયા, બોલો, રાજીના રેણ થઈ ગયા. જોકે વિષય અઘરો છે મારા ને તમારા બધા જ માટે. ભલે અમે ત્યાગી થઈ ગયા, પણ પછી સત્સંગનું સંવર્ધનનું કંઈ કાર્ય કરતા હોય, કંઈ સંસ્થા બંસ્થા બાંધી હોય ને ચલાવતા હોય એટલે નાણાંની તો જરૂર પડે, પૈસાની તો ખરેખરી ભીડ હોય. પછી આ રીતે ધીરજતા રાખવી તો અઘરી છે ને. અને મને થોડુંક આમ મારી થોડીક અલ્પ બુદ્ધિ પ્રમાણે થોડુંક એવું સમજાય કે અમે ત્યાગી સંસ્થાઓ ચલાવતા હોય, મંદિરો બાંધતા હોય, આ તે કરતા હોય, ચલાવતા હોય, અને એમાં નાણાકીય ભીડ જે રહેતી હોય ને એ ભગવાનની મોટી કૃપા મારા ઉપર કહેવાય. જો અને અમે ઈચ્છીએ એથી વધુ ધન આવતો હોય ને ત્યારે પછી એવું સમજવાનું કે મહારાજ થોડાક નારાજ છે એમ. હકીકત છે એમ. અને આપણે સંસ્થામાં પૈસો બહુ થઈ જાય ને પછી હખણા ન રહી આપણે, અને ભગવાન ન ભજી. પછી શું કરીએ? સારા પૈસાવાળા હરિભક્તો જે હોય ને, આવતા હોય ને, કોઈ હરિભગત હોય, બિન હરિભક્ત હોય, પણ પૈસાવાળા હોય ને, એટલે એની શુશ્રૂષામાં આપણે છે ને એવા મંડી પડીને તે મહારાજનું ધ્યાન ભજન કરવાનું ને બધું ક્યાંય બાજુ પર રહી જાય. આવો 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 ને આ ને તે બેસો ને હું લઈશો ને શરબત લઈશો ને તરબૂચનું પાણી લઈશો ને મીઠાનું પાણી લઈશો ને ખાંડનું પાણી લઈશો ને શું લઈશો એમ વગેરે વગેરે એમ. પેલા આવ્યા શેઠજી આવ્યા એ શેઠજી આવ્યા, ખુરશી નહીં હાલે, સોફો મૂકો મોટો જાડો, આમ નામ બધું આખી જિંદગી પૂરી થઈ જાય, બોલો. એટલે ઠાકોરજી આપણને ભીષણમાં રાખે ને બહુ સારું. પણ એ પચવું અઘરું છે. આપણે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા ચાલે છે ને, ગુરુકુલ રાજુભાઈ, એમાં પછી હોસ્પિટલનું આયોજન કર્યું. એટલે કહેવાય નહીં મારે, પણ આ તો કહું છું કે નાણાંની ભીડ તો બહુ રહે. એ પાછો પ્રદેશ હોકો આવે. ત્યાં હરિભક્તો બિચારા બધા ખેડૂતો તો બહુ તો સેવા કરે તો રસોઈ આપે 25 રૂપિયાની. અમુક રસોઈ દેવા આવે તો બિચારા 25 રૂપિયા ન આપીએ કે તો પછી કે 1000 રૂપિયા આપી તો હાલશે. મેં તો 1500 આપો તો હાલશે. નાણાંની ભીડ બહુ રહે, પણ એ સારું છે. સંસ્થામાં બહુ પૈસો વધી જાય ને, ગોપાળન સ્વામીનો મત છે. મંદિરમાં અને બીજા કોઈ મોટા માણસોના ઘરમાં સંપત્તિ વધી જાય અને સ્વભાવ વધી જાય, એની સાથે એવું બહુ આવક વધી જાય અને સ્વભાવ વધી જાય તો સ્વામી કે આપણા જીવના કલ્યાણ માટે શું કામ આવ્યું તે. અને પૈસો વધે એટલે સ્વભાવ તો વધે જ, આસક્તિ તો વધે જ.
એટલે ભગવાન કસોટી કરતા હોય ત્યાગી કે ગ્રસ્તની તો ખૂબ રાજી રહેવું. અને મહારાજ આપણી નજીક છે, બહુ રાજી છે, અને એની જ ભગવાન કસોટી કરે ને એને દુઃખ આપે જેના ઉપર રાજી હોય ને એના ઉપર. આ રાજી ન હોય ને, કુરાજી હોય ને, એને ઢગલા કરી દે તમારા ધનના. મીઠા કરો. ઓલા કંસને ઢગલો કરી દીધો પૈસાનો, અને એમાં જ એનું મોત થયું. એવો અહંકારી થઈ ગયો ધન સંપત્તિની સત્તા હાથમાં આવ્યા પછી. તો એટલો બધો જુલ્મી ત્રાસ બધા ઉપર ગુજાર્યો, ભગવાનના ભક્તો, સંતો, મુનિઓ, ઋષિઓ બધા ઉપર. અને આખોટા પટકારા કર્યા કરે, મૂસું મેળા કરે. કરો બધા યજ્ઞ બંધ, કે દેવતા બેવતાને આહુતિ નહીં આપવાની, આહુતિ આપો કંસ મહારાજાની. મારા નામે યજ્ઞ થવા જોઈએ, કે કોઈ દેવતાના નામે યજ્ઞ ન થવો જોઈએ આ પ્રદેશમાં. આવું છે. પૈસાની સત્તા હાથમાં આવી એટલે કંસ આખો બદલાણો માણસ. નકર એના પિતા ઉગ્રસેન મહારાજા તો એક બહુ આદર્શ પુરુષ હતા. અને આપણી કહેવત છે ને કે બાપ એવા બેટા અને બળ એવા ટેટા. અમુક જગ્યાએ કે એ કહેવત ન ફીટ આવે પછી. હા, એ ઉગ્રસેન મહારાજા તો બહુ ધાર્મિક પુરુષ હતા, સદાચારી હતા. પણ આ છે ને એવું પાક્યું એનું ફળ. જોકે એમાં કથા એવી છે કે કંસની ઉત્પત્તિ ઉગ્રસેન થકી નથી, પરંતુ દ્રુમિલ નામનો એક રાક્ષસ હતો, અને એ ઉગ્રસેન મહારાજાની રાણી એનું હરણ કરી અને પુત્ર દાન આપ્યું હતું એને. પછીની કથા તો ઘણી બધી લાંબી છે, અને એના થકી પછી છે એના કંસનો જન્મ થયેલો. એટલે તે ઉગ્રસેન થકી એનો જન્મ નથી, આવું લખ્યું શાસ્ત્રમાં. પણ કહેવાય તો ઉગ્રસેન મહારાજાનું છે. બાપને કેદમાં પૂર્યા, વસુદેવને દેવકીને બેન બનાવીને કેદમાં પૂર્યા. કુલગુરુ ગર્ગાચાર્ય અને ઉદ્ધવાદિક અને અક્રૂર કાકા જેવાને નજર કેદ રાખ્યા. અને એટલો બધો જુલ્મી ત્રાસ ગુજાર્યો માણસે. અને અંતે એના અહંકારે ભગવાન કૃષ્ણને નિમિત્ત બનાવી અને સિંહાસન ઉપરથી એને ઢાળીને હેઠો નાખી દીધો, પૃથ્વી ઉપર હોવડાવી દીધો કાયમને માટે. આવું ભાગવતમાં લખાણું છે. માટે વાલા ભક્તો, મહારાજ આપણી કસોટી કરતા હોય ને, ઠાકોરજી આપણે કંઈક દુઃખ દેતા હોય ને, તો મૂંઝાવું નહીં કોઈ. એમ વાત મારી કહેવાની એમ છે. ઘણા બધા મૂંઝાતા હોય, બહુ હું કરું, હું ન કરું. એટલે કાંઈ નહીં, ભગવાન ભજો. ઠાકોરજીની ઈચ્છામાં છે તે દિવસે દુઃખ દૂર કરશે. પછી શરીરમાં રોગ હોય તો રોગમાં સહન કરી લેવાનું. બહુ કરાવ હોય તો દવા દારૂ કરાવાય. એમ દારૂ નહીં ઓછું, દવા ખાલી. એમ એવું નકર શરદી થઈ ગઈ હોય તો કે જવનું પાણી પીવો એટલે મટી જાય. એમ અને એમ છતાંય ન મટતું હોય પછી ખમી ખાવાનું. જો શરીરમાં કોઈ પ્રકારના રોગ હોય, ખમી ખાવાનું. મુક્તાન સ્વામી ખમી ખાતા તક નહોતા ખમી ખાતા. હા, તો એમને દર્દ હતું જ. જો ક્ષય રોગ હતો એ વખતે, કેન્સરને ક્ષય રોગ કહેવાતો હતો. હું તો કેન્સર જ પણ ખમી ખાધું. એવા તો ઘણા બધા પરમહંસો હતા કે શરીરમાં બહુ વ્યાધિ હતી, પણ એ બધા ખમી ખાતા હતા. કેમ કે મહારાજે મૂક્યું છે.
એટલે ઠાકોરજીએ મૂક્યું છે ને ઠાકોરજી આપ્યું છે એટલે એનો સ્વીકાર કરો, ખમી ખાઓ. પણ જે ભજન કરનારો હોય એની ખમી ખાઈ શકે. હો, ખાનારો ખમી શકે નહીં કોઈ દિવસ. બહુ અતિશય ખૌદરો હોય ને એનો ખમી શકે. એને એમ થાય કે રે મને ડાયાબિટીસ થઈ ગયું ને હવે મારે કંઈ ખવાતું નથી, શું કરવું, મારે દુઃખી થઈ જાય. અને ભજના નદી હોય રાજી થાય કે સારું થયું ડાયાબિટીસ કીધું, હું બધું ખાવાનું ગયું કે આમ થવું ન છોડે ત્યાં. જો ઘી ને તેલ ને આ ને તે બધું જે કંઈ શુગર ને બુગર ને બધું. એટલે ભગવાનના ભક્તે ભગવાનની મરજીમાં રહેવું, સંપૂર્ણ મહારાજની મરજીમાં રહેવું, ઠાકોરજીની ઈચ્છા હોય એમ થાય. ઘણા બધા શરીરના દુઃખથી છે ને ફે થઈ જાય. બોલો શું થાય છે, શું નહીં થાય, કંઈ નહીં થાય. કાં જીવતો રહીશ ને કાં મરી જઈશ, બીજું શું થાય એમાં? તારે બે વસ્તુ થાય. અને બહુ આસક્તિ હોય તો ત્રીજી વસ્તુ થાય. શું થાય? ભૂત થાય, મરી પછી. આ થાય પછી ત્રીજું. જેને ભગવાન મેળવવાનો ખપ હોય, ભગવાન શ્રી હરિ કહે છો, અને એ સિદ્ધાનંદ સ્વામી લખે છે કે જેને ભગવાનને મેળવવાનો ખપ હોય તેવા સંતો હરિભક્તોને અમે આ વાત ઘણા હેતથી કહીએ છીએ. કે કઈ વાત? તો કે સોનાને કુંદન કરવા માટે જે રીતે શુદ્ધ કરવામાં આવે છે તે રીતે અમે તમને શુદ્ધ કરીએ છીએ, કષ્ટ આપીને, કસોટી કરીને. અને જે ન ખમી શકે તો એ શુદ્ધ ન થઈ શકે. બહુ અદ્ભુત વાત મહારાજે કરી. એ ગઈકાલે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો તો હવે એનું અમલીકરણ કરવા માટે પ્રયત્ન કરીએ. સમજવા માટે તો કર્યો, પણ અમલીકરણ કરવા માટે એનો પ્રયત્ન કરીએ કે ઠાકોરજી આપણને કોઈ પ્રકારનું દુઃખ આપે તો રાજી રહેવું. હવે એક વાત છેલ્લે 40મી ચોપાઈમાં એ કરી. મહારાજ કહે છે કે હવે આ ઉદ્ધવ સંપ્રદાયના જેટલા સંતોની હરિભક્તો છો તમે, તે દેખતાની સાથે સૌને આ સ્વામિનારાયણના આશ્રિત છે એમ કઈ રીતે ઓળખાણ થઈ જાય તે તમે સૌ કહો. આ છેલ્લી ચોપાઈ હતી 51મા તરંગની. તો હવે 52મા તરંગમાં એ વાત આવશે કે આ સ્વામિનારાયણના સાધુ હરિભગત છે એની ઓળખાણ કેવી રીતે થાય? તો ચાલો એમાં આપણે સમજવા માટે પ્રવેશ કરીએ. પૂર 24મું તરંગ 52માં શ્રી હરિએ તિલકના બીબા કરાવ્યા તથા સંતો વગેરેને રામ પ્રતાપભાઈની સન્મુખ ગયા. બે વાતામાં આવશે. શ્રી હરિએ આગળ કહ્યા પ્રમાણે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેનો ઉત્તર કરતા કહ્યું કે જેટલા સંપ્રદાય છે મહારાજ, તે બધાના તિલક અલગ અલગ પ્રકારના હોય છે. તેણે કરીને તે બધા સંપ્રદાયોની ઓળખાણ પડે છે કે આ અમુક મતના છે. તિલક વગર ક્યારેય કોઈની ઓળખાણ પડતી નથી. આ જેવું મને સમજાયું તેવું મેં તમને પ્રભુ કહ્યું. હવે બીજા સંતોને જે જણાતો હોય તે સહુ બોલો. ત્યારે સૌ સંતો બોલ્યા કે મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું છે તે વાત એકદમ સાચી છે. તિલક ઉપરથી જેવો મત કે સંપ્રદાય હોય તે તરત જ જોઈ શકાય છે. ત્યારે શ્રી હરિએ કહ્યું કે બધા સંપ્રદાયથી સારું અને દેખવામાં સહુ લોકોને પ્રિય લાગે તેવું
તથા મોટા મોટા રાજાઓને પણ પ્રેમ ઉપજે તેવું જે તિલક હોય તે કહો. જે ધામમાં ભગવાનના પાર્ષદો રહ્યા હોય છે તે બધા કસ્તુરી, કેસર અને ચંદનનું તિલક ધારણ કરે છે. તે બધા ઉર્ધમુંડ તિલક ધારણ કરે છે અને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કરે છે. ધામમાં જે ભગવાનની મૂર્તિઓ રહી છે તે પણ તે રીતનું તિલક કરે છે અને તેનાથી એટલી સુંદર શોભા થાય છે કે જે શોભા કહી શકતી નથી. આમ કહીને શ્રી હરિએ કપિલેશ્વરાનંદ સ્વામીને સિદ્ધાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે બંને ઘણા હોશિયાર છો, માટે દર્પણમાં દેખીને તિલક કરીને આવો. સિદ્ધાનંદ સ્વામી એટલે આ ગ્રંથ રાખ્યો એ જ. સ્વામી બહુ જ અતિ કુશળ હતા બધી રીતે. તમે બંને તિલક કરીને આવો. ઈચ્છારામભાઈના મુકામ ઉપર જઈને ગોપીચંદનું તિલક કરજો. તેની વચમાં ગોળ ચાંદલો કરજો અને નાકના મૂળમાં સુંદર શિંગોડા જેવું કરજો. કપિલ સ્વામી, તમે અમે જેમ કહ્યું ને તેમ મનને એક સ્થિર રાખીને તિલક કરજો. અને સિદ્ધાનંદ મુનિ, તમે કપાળમાં નાસિકાના મૂળમાં બીજના ચંદ્ર જેવું લાગે તેવો ઉર્ધમુંડ તિલક કરજો. પછી શ્રીજી મહારાજે જેમ કહ્યું તે રીતે તે બંને સંતો તિલક કરીને આવ્યા. ત્યારે શ્રીહરિએ તેમને પોતાની સમીપે બોલાવ્યા. શ્રીહરિ મંચ ઉપર બેઠા હતા. બંને સંતોને પોતાની પડખે ઊભા રાખ્યા અને સંતોના બંને હાથ તે બંને મુનિઓના મસ્તક ઉપર રાખ્યા. સંતોની સભા સન્મુખ તેમને ઊભા રાખ્યા. પછી સંતોને કહ્યું, સૌ જુઓ, આ બંનેમાં કોનું તિલક સરસ લાગે છે? આ સંતોએ કરેલા તિલક કોના મતની સાથે મળતા આવે છે? અલગ અલગ મતની રીતને જેટલા સંતો જાણતા હોય ને તે બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હું જે જાણું છું તે કહું છું. રામાનંદ સંપ્રદાયના જે લોકો છે તે નાકની ઉપરના ભાગમાં શિંગોડા જેવું ચિહ્ન કરે છે. જે વૈષ્ણવ અને શક્તિપંથીઓ છે તે પણ શિંગોડાની રીતનું કરે છે. તેમજ જેટલા રાધા વલ્લભીય સંપ્રદાયના છે તેઓ પણ શિંગોડાના જેવું કરે છે. અને ગૌડી વૈષ્ણવો છે તે શિંગોડા જેવું ચિહ્ન કરે છે. અને કેટલાક એકલું શિંગોડું જ કરે છે. એ બધા છટાદાર લાગે છે, પણ ઊભું તિલક કરીને તેમાં ચાંદલો કોઈ કરતા નથી. આ ચાંદલો એટલો સૌથી અલગ છે, તેનાથી તિલક ઘણું સુંદર લાગે છે. વળી તિલકના મૂળમાં બીજના ચંદ્રમા જેવી ગોળાઈ કોઈ કરતા નથી. તેથી આપણા ઉદ્ધવ સંપ્રદાય સિવાય બીજા કોઈ મતમાં આવું તિલક દેખાતું નથી. આ સિદ્ધાનંદ સ્વામીએ કરેલું તિલક બીજા બધા તિલકોના રાજા છે, માટે તે અનુપમ ને શ્રેષ્ઠ છે. આપણા ઉદ્ધવ સંપ્રદાય સિવાય બીજા કોઈ મતમાં આવું તિલક કરાતું નથી. શ્રીહરિએ સાંપ્રદાયિક તિલકની શરૂઆત કરાવી. ત્યાં સુધી બધા જુદા જુદા તિલક કરતા, હાવને જેમ યોગ લાગે ને એમ કરતા કોઈ. પછી શ્રીહરિએ કહ્યું કે આવું તિલક બધાને એક સરખું આવડે નહીં. પછી અવિનાશી શ્રીહરિએ નારણજીભાઈ સુતારની પાસે તિલક ચિતરાવ્યું. પછી શ્રીહરિએ નારણજીભાઈને કહ્યું કે તમે તિલકના આવા બીબા બનાવો. તમે બીબા બનાવી દો તો સંતોના મંડળમાં જે મહંત હોય
તે બધાને અમે એક એક બીબું આપીએ અને હરિભક્તોના પ્રત્યેક ગામમાં એક એક બીબો આપશું. ત્યારે તે નારણજીભાઈ બોલ્યા કે જો હરિભક્તને ઘેર શીશમનું લાકડું હોય ને તો તેમાંથી અમે બીબા કરી દઈએ. આપ જ્યારે કહો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી મારી પાસે આવીને બેસે ને તો હું બીબું કરી આપું. પછી સંઘા પટેલ, પુંજાભાઈ, કમાભાઈ અને રત્નાભાઈ ઇત્યાદિ જે હરિભક્ત પટેલો હતા તેમને શ્રીહરિએ બોલાવ્યા. પછી તેમને કહ્યું કે અમારે અત્યારે શીશમનું કામ પડ્યું છે. જેના ઘરમાં તે હોય તે જુઓ અને ખોડીને અમને તે લાવી આપો. તેની જે કિંમત થતી હશે તે અમે અપાવી દઈશું. ત્યારે પટેલિયાઓએ કહ્યું કે તમે જેટલું કહેશો ને તેટલું શીશમનું લાકડું અમે લાવી આપશું. એક એકને ઘરે શીશમના 1, 2, 3 લાકડા તો સૌ રાખે છે. વળી ધોલેરા તો અહીંથી નજીક છે. આમ કહીને 10-12 શીશમના લાકડા લાવી આપ્યા. તેમાં કાંઈ વાર લાગી નહીં. પછી શ્રીહરિએ નિષ્કુળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે આ શીશમના લાકડા છે તેમાંથી તિલકના બીબા કરાવો. પછી બોટાદ ગામના સુતાર હરિભક્તો તેમજ ખસ અને અડવ ગામના સુતાર હરિભક્તો જેટલા દર્શન કરવા આવ્યા હતા તે સહુ નારાયણજીભાઈ જેમ કહે તેમ બીબા કરવા લાગ્યા. રોજ 100 બીબા બનાવતા. તે બીબા કરતા 5 દિવસ થયા. પછી સંતોના મંડળમાં જે મહંત હતા તેમને પ્રસાદીના કરીને પહેલાં બીબા આપ્યા અને હરિભક્તોના ગામોમાં જે મુખ્ય હરિભક્ત હતા તેમને એક એક બીબું આપ્યું. જ્યાં સુધી બીબા પહોંચ્યા ત્યાં સુધી શ્રીહરિ આપ્યા. કેવી મજાની વાત છે બોલો. ઓળખાણ ચિહ્ન માટેની છે. ભગવાન શ્રીહરિએ શાસ્ત્રો, સંપ્રદાયો, એ બધા સંપ્રદાયના અનુયાયીઓ, ત્યાગીગ્રસ્તો, આ બધા જ કેવા કેવા તિલક કાતે કરે છે બધું જ મહારાજે ખૂબ જ અભ્યાસ કરીને નિરીક્ષણ કર્યું. અને પછી શ્રીહરિએ આ તિલક ચાંદલો આપણે જે અત્યારે કરીએ છીએ ને એ સિદ્ધાનંદ સ્વામી એવો તિલક ચાંદલો કરીને આવેલા ને એ મુક્તાનંદ સ્વામીએ સંમતિ આપી અને મહારાજે પછી તે તિલક પ્રમાણ કર્યું છે. માટે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જે કહેવાતા હોય ત્યાગીગ્રસ્ત એને મહારાજે પ્રમાણ કરેલું તિલક રોજે રોજ કરવું જોઈએ. એમાં પછી ફેરફાર મારે તમારે આપણી બુદ્ધિથી ન કરાય, કોઈનો આધાર લઈને પણ ન કરાય. કેમ કે ભગવાન શ્રીહરિએ પોતે પ્રમાણ કર્યું છે અને એમાં ફેરફાર કરીએ એટલે આપણને લોકો સ્વામિનારાયણના ન કહે અથવા સ્વામિનારાયણ આપણને પોતાના ન માને. આ બેમાંથી એક થાય. કાં બીજા કોઈ લોકો આપણને સ્વામિનારાયણના ન માને અને કાં સ્વામિનારાયણ પોતે આપણને પોતાના ન માને. માટે એમાં કાંઈ ફેરફાર કરવો નહીં. જે રીતે મહારાજે પ્રથા કરી તિલક કરવાની એ રીતે આપણે સૌ કોઈએ તિલક કરવું. ઈચ્છારામભાઈ આવ્યા તેને જ્યારે 5 દિવસ થયા ત્યારે મોટા ભાઈ રામપ્રતાપજી આવ્યા. પછી પાછલો એક પર હતો ત્યારે અગાઉથી ત્યાંના ખબર આવ્યા. ત્યારે સૌ સંતોને હરિભક્તોમાં એવો આનંદ છવાઈ ગયો કે ન પૂછો વાત. ઈચ્છારામજીને રામપ્રતાપજી જ્યારે પધાર્યા ત્યારે સૌ સંત હરિભક્તોના હૈયા
એ આનંદથી હિલોડા લેવા માંડ્યા. વાહ વાહ, આ તો પ્રભુના ભાઈઓ આવ્યા, મહારાજના ભાઈઓ આવ્યા, કે જે પરિવારમાં જે કુળમાં પરમાત્મા પ્રગટ થયા છે અને એ પરિવાર આજે આપણને સહુ કોઈને મળ્યો અને દર્શન થયું. શ્રી હરિએ કહ્યું કે બાઈઓ સિવાય જેટલા સંતો, વર્ણી અને હરિભક્તો છો તે બધા જેટલું આગળ ચલાય તેટલા સામે જાઓ. હવે અમે એક અહીં બેઠા છીએ. ઈશારામભાઈ પણ સાથે બેઠા રહ્યા અને બીજા સહુ રામપ્રતાપજી ભાઈની સામે દોડ્યા. સુરાખાચર અશ્વ પર બેઠા, બીજા 10-12 ઘોડા પણ સાથે હતા. અડધા કોસ સુધી આગળ સન્મુખ ગયા ત્યારે મોટા ભાઈ ત્યાં મળ્યા. સુરાખાચર આદિક જે બધા અશ્વ પર બેસીને ગયા હતા તે પહેલાં જઈને તેમને મળ્યા. માયાજીતાનંદ સ્વામીએ રામપ્રતાપભાઈની ઓળખાણ કરાવી. જેઓ અશ્વ પર બેસીને ગયા હતા તેમણે સમજીને ઘણા હેતથી ભાઈને 1 રૂપિયો ભેટ ધર્યો. ત્યાં સુધી મહારાજ પ્રગટ કયા દેશમાં થયા, કયા ગામમાં થયા, કયા પરિવારમાં પ્રગટ થયા, આની કોઈ માહિતી નહીં હોય. તે ફરતા માયાચિત્તાનંદ સ્વામી એ ઉત્તર પ્રદેશમાં ગયા અને એ બધી છે ને ખબર અંતરે એમને મેળવી. આવું સિદ્ધાનંદ સ્વામીની કલમથી લખાયેલા ઉપર આપણે વિચારી શકીએ. આમ પછી જ્યારે સંતોને વર્ણી આવ્યા ત્યારે આ જગતમાં આમના જેવા કોઈ મોટા નથી એમ સમજી રામપ્રતાપજી સહુ સંતો તથા વર્ણીઓને ઘણા જ હેતથી ભેટા. આવું મહાત્મય સંત હરિભક્તનું પણ રામપ્રતાપજી અને ઈચ્છારામજી ખૂબ સમજતા હતા. કેમ? તો કે ભગવાન સ્વામિનારાયણના કહેતા મારા ભાઈ ઘનશ્યામના આ બધા દાસ એના મુક્ત અને એના આશ્રિત છે, માટે આ બહુ મહાન છે. અને જે આવા મહાન હોય એ આના સંબંધે કરીને આવી મહાનતાને પામ્યા છે. એનું દર્શન જો અમે ભાવથી કરીને મહાત્મય સમજીએ અને સેવા પરિચર્યા કરીએ તો અમે પણ એવી મહાનતાને પામીએ, એટલે કે એવી મુક્ત સ્થિતિને અમે પામીએ. આવું મહાત્મય છે ને રામપ્રતાપજી અને ઈચ્છારામજી સમજતા હતા. તો મને તમને સંદેશો આપે છે કે ભલે તમે ભગવાનના ભાઈ થઈને બેઠા હોય, કે ભગવાનના દીકરા થઈને બેઠા હોય, કે ભગવાને તમને બાપ તરીકે કદાચ સ્વીકાર્યા હોય અને બાપનું બિરુદ આપ્યું હોય, પણ તોય તમે દાસ છો ભગવાનના સંત ભક્તના. એ ન ભૂલતા એમ. આ કથા 2-5 દિવસ અગાઉ હું કરી ચૂક્યો છું. આપણે બધા ભગવાનના દીકરા કહેવાય, પણ બહુ સાવધાન રહેવું જોઈએ. કોઈ પ્રકારનો અહંકાર, માન, કોઈ પ્રકારના મોભા ન રખાય કે અમે ભગવાનના દીકરા છીએ, અમારે શું વાંધો છે એમ કરીને ધર્મ, નિયમને, આજ્ઞા, ઉપાસનાને ઓલા બાજુ પર ન મૂકી દેવાય. એને તો વધુ સાવધાન રહેવું પડે, વધુ ભજન કરવું પડે. એમ આપણી ફરજ છે એમ રામપ્રતાપજીની ઈચ્છારામજી બતાવે છે કે ભગવાનનો ભક્ત થાય એટલે ભગવાનનો દીકરો થયો હોય. એવું પરમાત્માએ આપણને દત્તક લીધા. રામપ્રતાપજીની ઈચ્છારામજીના 2 દીકરાઓ દત્તક લીધા કે ન લીધા મહારાજે? એમ ઠાકોરજી આપણને દત્તક લીધા છે.
એટલે હવે આપણે બહુ સાવધાન રહેવું પડે. ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, ભક્તિ વગેરે વગેરે સંત હરિભક્તોનું ખૂબ જ મહાત્મય સમજવું પડે. અને એના દાસાનું દાસ થઈને આપણે રહેવું પડે. દાંડાઈ ન કરાય. અમે ભગવાનના દીકરા યાર હું કરી લેવાના હતા અમને તમે. એટલે ગમે તેવો સમ્રાટ હોય ને એનો દીકરો કુંવર હોય ને એ વાયડાઈ કરે ને તો માર ખાય એ એમ. ખોટી વાયડાઈ કોઈની ન હાલે ક્યાંય. માટે બંને ભાઈઓ આપણને પવિત્ર આ સંદેશો આપે છે કે સંત હરિભક્તના દાસાનો દાસ થઈને સત્સંગમાં રહેજો. તમને ભલે જગત આખું માનતું હોય ને પૂજતું હોય, અને જગતનો ઘણો બધો માનવ સમાજ હજારો લાખોની સંખ્યામાં તમને સદગુરુ તરીકે માનતા હોય અને ખૂબ પૂજા તમારી કરતા હોય તો પણ તમે સંતના અને ભક્તના દાસ થઈને રહેજો. નહીતર એ તમારી પૂજા અને પ્રતિષ્ઠા સમાજ તરફથી જે મળે છે ને એ તમને ઉધઈની જેમ ખાઈ જાય અને અંદરથી તમને હાવ ખોખલા કરી નાખશે. પછી પૂજા પાઠ સ્વીકારવામાં અને સ્વીકારવામાં તમારી જિંદગી પૂરી થઈ જાય છે અને ભગવાનનું ધ્યાન ભજન તમે નહીં કરી શકો. એક જગ્યાએ બેસીને માળા જપ નહીં કરી શકો. કેમ? ઘણો બધો સમાજ એને હારાને જાળવવાનો, પાછો એની શુશ્રૂષા કરવાની, એને હાચવવાનો. જો એ પાછો ભાગી ન જાય, બીજે ત્રીજે વયો ન જાય, એટલે એનું પાછું ધ્યાન રાખવાનું, આ તે કરવાનું બધું. આમાં ને આમાં જિંદગી પૂરી થઈ જાય રિપેરિંગમાં રિપેરિંગમાં. તો ગાડી તો જૂની જ રહે એમ. જો જૂની ગાડી ગમે તેમ રિપેરિંગ કરો એ નવી થાય જ નહીં કોઈ દિવસ. હા, સોયણો ફાટી ગયો ને ગમે એટલા થીગડા મારો પણ એ નવો થાય જ નહીં કોઈ દિવસ. માટે વિચારવું, આવી ભગવાન કૃપા કરે કદાચ માનો અને આપને એવા પ્રતિષ્ઠિત બનાવે તો પણ ભગવાન ને ભગવાનના સંત ભક્તના દાસ મટતા નહીં. એના દાસ થઈને રહેજો. અને મહારાજની કૃપા તો બે આશ્રમી ઉપર થાય. હા, તો બે પ્રતિષ્ઠિત થઈ જાય. હા, આપણા સંપ્રદાયમાં ગ્રસ્તાશ્રમમાં ઘણા બધા ગ્રસ્ત પરમ પૂજ્યપાત થઈ ગયા છે, હશે આગળ જતા. અમુક મંદિરોમાં તો ગામડા ફરતો ને તે અમુક તો ડબલ સદગુરુ કહેવાતા હતા. પણ એ હાથે ડબલ સદગુરુની ડિગ્રી લીધેલી. તે આમ ચાકડા બનાવેલા ગીરે હોય, રૂબું નાખી અને જાડો. એ ચાકડાને પછી સરસ મજાનું કવર મીઠું હોય, એનું નાકું હોય. એ ચાકડો પછી ખીંચીએ કે દિવાલે ટીંગાતો હોય. એ ચાકડાને કોઈ અડી ન શકે, કેમ કે ડબલ સદગુરુનો. એવું પછી એ ચાકડો આવે ત્યારે લઈને પછી ચાકડા ઉપર બેસે અને થોડી ઘણી વાતો કરે, વજરામતની વાતો કરે. એટલે મહારાજની દયા હોય એટલે પછી લોકોને ગમતું હોય. એટલે 2-5 માણસો હરિભક્તો હોય ગ્રસ્તો, એ બધા એને માને પૂજે એટલે સદગુરુ થઈ ગયા. આવું બધું જોયેલું છે મેં. અને એનો અહંકાર પછી જોયેલો છે. એવું એની દાંડાઈ જોયેલી છે, વાયડાઈ જોયેલી છે. આપણે એમ થાય કે 2-5 હરિભક્તો આને માને છે, પૂજે છે, આમાં તો આને એટલું બધું અંદર ગરી ગયું હરવા, તો ગજબનું કહેવાય. એટલે ધ્યાન રાખવું જોઈએ. આપણે વિચારવું, દાસત્વપણું છૂટવું ન જોઈએ. લોકો ચાહે એટલા માનતા હોય ને પૂજતા. એ દર્શન કર્યા છો. અમારા ગુરુ બહુ મહાસમર્થ પુરુષ હતા. ભજનાનંદી ને ભગવાનની મૂર્તિનો અખંડ સંબંધવાળા પુરુષ હતા. 3 ગુરુભાઈ હતા. એ 3 ગુરુભાઈ એવા સમર્થ હતા. નારાયણજીવન સ્વામી અને શ્રી હરિદાસ સ્વામી અને વિજ્ઞાનદાસ સ્વામી. ગુણાતીત સ્વામીના 3 શિષ્ય, 3 ગુરુભાઈ
ત્રણેય એવા સમર્થ હતા બોલો. પણ તોય સંત હરિભક્તના દાસાનો દાસ થઈને રહેતા હતા. આવી સામર્થ્ય હોવા છતાં એ દર્શન કર્યું છે. ઘનશ્યામજીવન સ્વામીનું દર્શન કર્યું ને તમે? સ્વામીનું તો નથી કર્યું ને, પણ ઘનશ્યામજીવન સ્વામીનું કર્યું છે ને. કેવા સ્થિત પ્રજ્ઞ પુરુષ, કેવા મહારાજની મૂર્તિના સંબંધવાળા, પણ કેવું દાસત્વ. પણ કહું તમને દાસત્વ પણ આની વાત. અમારા ગુરુભાઈ જોગી સ્વામીની મહંતી હતી સરાડવામાં. તે સ્વામી ત્યાં દર્શન કરવા માટે આવેલા. અહીંયાથી નીકળાય છે ને એટલે ઘનશ્યામજીવન સ્વામી. અમારા ગુરુ કંઈક ગામડામાં પ્રોગ્રામ હશે એટલે ત્યાં ગયેલા. પછી સ્વામી આવ્યા એટલે દેવના દર્શન કરીને સભા મંડપ નાનો એવો હતો તે સભા મંડપમાં દર્શન કરવા આવ્યા. એટલે જોગી સ્વામીએ પછી સ્વામીનું બાવડું પકડીને પ્રાર્થનાની વિનંતી કરી કે આ ગાદી ટીક્યા ઉપર બેસો. અને સ્વામી પુરાણી સ્વામી કે એ ગાદી ટીક્યા ઉપર મારે ન બેસાય. અમે કે બેસો ને તમારે કરતા તો અહીં બીજું કોણ મોટું છે ને સમર્થ છે, એટલી કૃપા કરો અમારા ઉપર. ત્યારે ઘનશ્યામજીવન સ્વામી એમ કહેતા હતા, આ વિજ્ઞાનદાસ સ્વામી તો બહુ મહા સમર્થ ભગવાનની મૂર્તિના સંબંધવાળા સંત છે અને એની ગાદી ઉપર મારાથી ન બેસાય. એમ કરીને સ્વામીએ દંડવટ કર્યા હતા એ ગાદીને. આટલી ઊંચાઈ મોટા ને મોટા સમજી શકે, જો આપણે જેવા શું સમજી શકે? ન બેઠા. પછી બાજુમાં છે ને ચાકડો ગાદી તીક્યો નાખ્યો, એના ઉપર બેઠા. અને એ ગાદીને તો ખૂબ ભાવથી છે ને સ્વામી પગે લાગ્યા, ખૂબ ભાવથી. જો પછી ગાદી ઊંચી કરીને નીચેથી રજ લઈને માથે ચડાવે પાછા. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ દાસત્વ પણ રાખવું એટલે કામ કઠણ છે. હા, અને એક જગ્યાએ એવું પણ દર્શન કર્યું હતું કે કથા પારણ હતી. અમે ગયેલા તે હરિભક્તે આમંત્રણ આપેલું કે આ ગામના શું નહીં, તમને નામ નહીં આપું. એટલે એને તો ભાવ હોય. અને બધા સંતો આવ્યા હતા, એમાં સ્વામી કરતાં કોઈ મોટા હતા નહીં, ઉંમરથી કે સ્થિતિથી કે ભજનથી કોઈ રીતે. એટલે સ્વામીનું પહેલું ગાદી તીક્યા પહેલાં મૂક્યા. એમાં સ્વામીના ગાદી તીક્યા મૂક્યા, એમાં એક બીજા કોઈ બાપ જે આવ્યા ને એ તો ભૂવા થઈ ગયા. સોઈ હું ચક્કર વગર થઈ ગયા. હા શું કહે? પહેલો ગાદી તીક્યો મારો પડવો પડે કે મને શું કામ આમંત્રણ આપ્યું હતું? હા એ લોકો હું જઈશ, નહીં બેસું. એટલે ધમાલ કર્યું બોલો. પારાયણ પ્રસંગ હતો, એક બાજુ કથા હાલતી હતી ને બીજી ધમાલ કરી ગાદી તીક્યા માટે. આવું પણ દર્શન કરેલું છે મેં. ત્યારે આપણને એમ થાય કે રે સદગુરુ થવાના પણ હબરકાતો જો. એટલે સદગુરુ પણ જે છે પદ એ તો ઠાકોરજી આપે. માણા આપે એ મન એનું નક્કી ખરું. ઓલો ગાદીથી ક્યાં આપે ને ઓલો બેઠો તે કયો પાસેથી ખેંચી લે. માણાનું કંઈ નક્કી નહીં. જો હા, ઘણી જગ્યાએ કહેતા હોય કે આવો ને બધારો અમારા ગામને અમારો કાટ ઉખાડો અને અમને સત્સંગ કરાવો ને આને તેને લટોડિયા પટોડિયા કરતા હોય. તે ઓલા ભલા બોળા સાતું તો બિચારા જાય પછી થોડો સમય રહે, વરા બે વરા પછી જેમ લટોડિયા પટોડિયા કરીને લાવ્યા હતા ને એમ પછી યુક્ત કરીને કાઢવાના પ્રયત્ન કરે. આ સમાજના કંઈ ઠેકાણા ખરા? એના કાંઈ ઠેકાણા નહીં સમાજના. ભગવાન આપે ને એ સાચું સદગુરુ પદ છે અને એને સદગુરુ કહેવાય. જો કે આટલી નમ્રતા, આટલી સરળતા, આટલી સહજતા અને મોટાનું મહાત્મ્ય આવું સમજે. તે પહેલા ઓલા સદગુરુ એ ગયા બોલો, ન બેઠા.
હરિભક્તોએ તો કહ્યું કે સ્વામી વિજ્ઞાનદાસજીનો ગાદી તીક્યો પેલો પડશે. તો કે એનો પડે તો ભલે પડે, તો કે હું આ ભાગ્યો તેમ કરીને ભાગી ગયા. બોલો, જે ધામમાં રહેતા તે ધામમાં વહી ગયા. હવે જે ધામમાં રહેતા હતા એ ધામમાં વહી ગયા. સમયાંતરે એ ધામમાં દેહ પડ્યો, પછી ધામમાં ગયા છે, ગામમાં ગયા છે. ખો જોઈ કેવી રીતે જીવની ગતિ શું થાય. એટલે ઠાકોરજી તમને કે અમને, ત્યાગીને કે ગૃહસ્થને, મહારાજ કાંઈક મોટપ આપે ને તો વાયડાઈ ન કરવી ખોટી, કે હું જ છું સર્વસ્વ, હું જ મોટો છું, હું પરમ પૂજ્ય પાદ છું. એટલે હાલ તો થા, પરમ પૂજ્ય કાઢ નખાય, પાછળનું રખાય. ભગવાન શ્રી હરિ જ્યારે આપણા પર કૃપા કરે ત્યારે વધુ ને વધુ મારા અને તમારામાં દાસત્વ પણ દૃઢ થવું જોઈએ. નિર્માની પણ રહેવું પડે, સરળ રીતે રહેવું પડે. લોકો આપણું ગણિત જે માનતા હોય તે, આને કાંઈ ખબર નથી પડતી, આવું બધું છે. જો આ ઓલો જેવો, ફલાણા જેવો, ઢોકળા જેવો, મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં, વગેરે વગેરે લોકો જે કહેતા હોય. થવા દો ને, આપણે શું વાંધો છે? એની જીભ છે ને એ બિચારા બોલે છે ને એની બુદ્ધિ છે તે એની બુદ્ધિ પ્રમાણે એ નક્કી કરે છે. આપણે ભગવાનની મસ્તીમાં રહો ને, મહારાજની મૂર્તિની મસ્તીમાં રહો ને પ્રભુની ભક્તિ કરો. અને દાસત્વ પણ વધવું જોઈએ, દિન પણ વધવું જોઈએ, ઘટવું ન જોઈએ, સરળતા વધવી જોઈએ. એક વાત છે, જો સુખદેવજી બહુ સરળ રહ્યા, બધા ગોદાહર્યું કરતા સુખદેવજીને. ભાગવતમાં લખાણું છે, જે ગામના પાદરથી સુખદેવજી નીકળે ને તમારા ઓલા છોકરા બોકરા બધા મંડી પડે, ત્યાં ગારો ઉડાડે, છાણ ઉડાડે ને કોઈ તો ઓલા હાંઠીકા મારે, કોઈ તો હરિયા લોખંડ ન હોય તો એ અણિયું મારે. જો સરળ તમે થાવ ને રહ્યો ને એટલે ગોદા તો લોકો બહુ મારે. જો આવું તો થાય, એ સહન કરવું પડે. તમારું ગમે તેમ લોકો બોલે કે આનામાં કંઈ દમ જ નથી એમ, તો એ હું તમારા કલ્યાણ કરશે? આનામાં કાંઈ છે જ નહીં તો હું તમારા કલ્યાણ કરશે? આવો મારી પાસે, ઘા કરીને નાખી દઉં તમને. જો આવો મારી પાસે, ઘા કરીને નાખી દઉં તમને. પણ ક્યાં નાખે ભગવાન જાણે. ભગવાનનો ભક્ત હંમેશા સરળ બને, નિર્માની રહે, દાસાનો દાસ થઈને રહે. ભગવાન ગમે તેવી કૃપા કરે, ગમે તેવી સામર્થ્ય આપે, ગમે તેવી સમૃદ્ધિ આપે, ગમે તેવી મોટપ આપે, તોય પણ કોઈ સદગુરુના ગાદી તક્યાને તમે દંડવટ કરી શકો એવું હોવું જોઈએ તમારામાં. કોઈને નમી શકો એવું હોવું જોઈએ. બહુ અદ્ભુત વાત છે. રામ પ્રતાપજીની ઈચ્છા, રામજી આપણે સદવિચાર આપે છે કે બંને ભગવાનના ભાઈઓ હતા તોય સંત હરિભક્તોને વંદન કર્યા, દંડવટ કર્યા, બાથમાં લઈને બેઠા. કેમ કે આ તો અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ અને એના દાસ એટલે એના ખરા દીકરાઓ છે. એનું અમને આજે આવા મહામુક્તનું દર્શન થયું. એમ ભાવથી હાથ જોડી મસ્તક નમાવ્યા અને વંદના કરી. સંતો, વર્ણી અને સૌ હરિભક્તો ગામથી લઈને એક કોષ સુધી ઘાટા એક થાર થઈ ગયા હતા. રામ પ્રતાપજીને લેવાઈ ગયા ને ત્યારની વાત છે આ બધી. રામ પ્રતાપજી ભાઈ સંતોને વર્ણીને મળવાને માટે અત્યંત ભાવથી એક કોષથી પગે ચાલીને આવ્યા હતા. તેમને સંતોમાં ઘણો જ ભાવ હતો. જ્યારે તે સૌ અડધો કોષ આવ્યા હશે ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી
અને નિત્યાનંદ સ્વામી મળ્યા. પછી સુકાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો અને વર્ણિયો અડધો કોશ સુધીમાં સ્વામી આવીને મળ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વેશપુરમાં શ્રીહરિએ તિલકના બીબા કરાવ્યા તથા સંતો વગેરે રામ પ્રતાપભાઈની સન્મુખ ગયા. એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. લો, મહારાજના આશ્રિત જે ખરેખરા ભગવાન સ્વામિનારાયણના ઉપાસક આપણે કહેવાતા હોઈએ તો મહારાજે પ્રમાણભૂત કરેલા ચિહ્ન આપણા સંપ્રદાયના તમામ ધારવા, જો બધા ચિહ્ન ધારવા, તિલક, ચાંદલો વગેરે વગેરે, કપડાં, એ ચિહ્ન કહેવાય. મહારાજે અમને ધૂળમાં રંગી અને કપડાં પહેરવાની આજ્ઞા કરી છે. તો એ ધૂળમાં પહેરીને માદર પાટનું કાપડ એમાં રંગીને પહેરવું. એવું પછી એમાં બીજી બુદ્ધિ ન વાપરાય અમારે કે આ કરીને તે કરીને બધું. પછી એ બધું જુદું જુદું લાગે બધું, એમ કાબર ચિત્રું. પણ મહારાજને ગમતી વાત નહીં. તુમડા પત્તર રાખવા ખાવા પીવા માટે, અને તુમડા પત્તર રાખવા માટે જોરી રાખવી, માળા રાખવી, માળા માટે ગૌમુખી રાખવી. આમ ભગવાન શ્રીહરિને મોટા પુરુષે પ્રવર્તાવેલું એમ કરવું આપણે. જો બાકી ન રાખવું એવું ના નથી પાડતો. ઓલો ટકટકિયાના એવું બધું હોય ને, બધું જેને જે ભજન કરી સારું મૂળતો. જો માળાથી કરે, ટકટકિયાથી કરે, ટકટક ન કરે સારું, ભજન કરી સારું. વાત એ છે કે શ્રીજી મહારાજે જે કંઈ પ્રમાણ કર્યું છે એમાં બદલાવ ન લાવવા, આપણી બુદ્ધિ ન વાપરવી. એમાં શું વાંધો છે? કથા ન કરી તો એમ નહીં, કરવાની કથા કેમ મહારાજે પ્રમાણ કરેલું છે. ન કરીએ, ન સાંભળીએ તો પછી ગુણ આવવાના નહીં ને હશે બધા જ આવવાના. જો એટલે સંત હરિભક્તો બધાને મહારાજે આ બધું પ્રમાણ કરેલું છે. કથા કરો, સાંભળો, વાંચો, શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરો, પૂજા કરો. સવારમાં પ્રાતઃ પૂજા. ઘણા કહેતા આવી પૂજા ન કરી તો હવે શું વાંધો છે? એમાં કંઈ વાંધો નથી. તું નાસ્તિક થઈ જઈશ, બીજો શું વાંધો હોય? નહીં પૂજા કર તો તું નાસ્તિક થવાનો, આ વાંધો, બીજો શું વાંધો? એટલે અમુક બાબતમાં છે ને બુદ્ધિ ન વપરાય, પણ બુદ્ધિપૂર્વક ચલાય. આ બુદ્ધિ વાપરવા જઈએ તો ગોથું ખાઈ જાય, અને બુદ્ધિપૂર્વક જો ચાલીએ તો તરી જાય પાછા, નહીંતર મરી જાય. બહુ મજાની વાત છે. ભગવાન શ્રીહરિ મને ને તમને આપણા આત્યંતિક કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે, એમાં કોઈ વિક્ષેપ ઊભા ન થાય, આવા અદ્ભુત સદવિચારો મહારાજ આપણને આપે છે. એટલે મહારાજની આપણા બધા ઉપર બહુ જ મહા મોટી કૃપા છે. માટે વાલા ભક્તો, તિલક ચાંદલો 24 કલાક રાખવો. એવું મોટું બોટું ધોવો ને ભૂંહાઈ ગયો હોય ને તો તિલક ચાંદલો કરી લેવો. ઘણા બધાને એમ કે હવે પૂજા કરી તે તિલક ચાંદલો કરી છીએ, હવે આખો દી ન રહે તો હું વાંધો રાખવો. કંઠી બેવડી મહારાજે નક્કી કરી છે તો 2 હરાવારી કંઠી કંઠમાં રાખવી, પહેરવી. સવારે પૂજાપાઠ કરવા, સાંજે રોજ નિત્ય મંદિરે જવું, લીલા ચેષ્ટા કરવી, સંત સમાગમ કરવો, કીર્તન ભક્તિ કરવા, આ બધું મહારાજને મોટા પુરુષનું પ્રવર્તાવેલું છે. એમાં આપણે શ્રદ્ધા રાખી અને બધું કરવું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સહજાનંદ સ્વામી મહારાજ